હેલો, ગુડ મોર્નિંગ. આપણે નિયત સંકલનની વાતો શરૂ કરી હતી ને. બે સ્વાધ્યાય કર્યા છે. કેટલાક ગુણધર્મો એની વાત એ કરવાની છે. કેટલાક જે બેઝિક ગુણધર્મો છે એની વાત કરીએ. પહેલા આપણે નિયત સંકલનના ગુણધર્મોની વાત કરવાની છે. ગુણધર્મો એમાં સૌથી પહેલી વાત, અમુક વાતો રિપીટ થશે. નિયત સંકલન ઇન્ટ્રોડ્યુસ કર્યું ને એ વખતે આપણે વાત કરી હોય, બરાબર. એક તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx. જો એની સીમાઓ છે એ અદલ બદલ કરવામાં આવે, આ ગુણધર્મનો ઉપયોગ આપણે કરી ગયા છીએ, ફરીથી નોંધ કરીએ છીએ. ઉપયોગ આવે તો થોડુંક તાજું થઈ જાય, રિવિઝન થઈ જાય. એટલે સીમાઓને અદલ બદલ કરવામાં આવે તો એક માઇનસ નિશાની મૂકવી પડે. ઇન્ટિગ્રેશન b ટુ a fx dx એ તમે સમજી શકો. f ઓફ b માઇનસ f ઓફ a ના બદલે f ઓફ a માઇનસ f ઓફ b થાય એટલે માઇનસ કોમન નીકળે ને. સેકન્ડ, જો સીમાઓ સમાન હોય એટલે અપર લિમિટ ને લોઅર લિમિટ બે સમાન છે, ઇન્ટિગ્રેશન a ટુ a, તો એ પણ તમે સમજી શકો એનું મૂલ્ય 0 થઈ જાય. f ઓફ a માઇનસ f ઓફ a થઈ જાય ને. ઉપલી સીમાને સંગત મૂલ્ય અને નીચલી સીમાને સંગત મૂલ્ય સમાન થઈ ગયું એટલે એનો તફાવત 0 થઈ ગયો. અચ્છા, ત્રીજી વાત જે આપણે ઉપયોગમાં કદાચ નથી લીધી, નિયત સંકલિતનું મૂલ્ય એ સંકલિતના ચલ પર આધાર રાખતું નથી. અનિયત સંકલનની આપણે વાત કરીએ. માની લો કે તમે sin x નું સંકલિત એટલે માઇનસ કોસ એક્સ કહેવાય ને, તો sin t નું સંકલિત હોય તો માઇનસ કોસ ટી થાય. પણ એ જુદું છે. માઇનસ કોસ એક્સ અને માઇનસ કોસ ટી એ સમાન નથી. ભલે પ્રમાણિત સ્વરૂપ બદલાતું નથી, પણ ચોક્કસ સીમાઓને સંગત જ્યારે મૂલ્ય ગણવાનું થાય, 1 નું સંકલન x થયું, x ના સાપેક્ષ હોય તો, પણ t ના સાપેક્ષ હોય તો t થયું. પણ એ બંનેમાં સીમાઓ સમાન હોય. એટલે હું તમને આમ કહું છું, માની લ્યો આપણે ચોક્કસ ઉદાહરણથી વાત કરીએ, એક નાનકડી વાત કરીએ. ઇન્ટિગ્રેશન 0 ટુ 1 x dx અને ઇન્ટિગ્રેશન 0 ટુ 1 t dt. ચેન્જ શું છે? બેમાં તફાવત શું છે? માત્ર ચલ બદલાયો છે આપણે, તો એનું મૂલ્ય એ બદલાશે નહીં. જો x નું સંકલન છે એ x²/2, x ના સાપેક્ષ કરવાનું ને, ફ્રોમ 0 ટુ 1 તમે x બરાબર 1 મૂકો એટલે 1/2 અને 0 માટે 0 એટલે જવાબ શું થયો? 1/2. એમ અહીંયા તમે ગણતરી કરો તો t નું સંકલન એટલે t²/2 ફ્રોમ 0 ટુ 1, t બરાબર 1 મૂકો 1/2, t બરાબર 0 મૂકો 0, 1/2. એટલે નિયત સંકલિતનું મૂલ્ય છે એ સંકલિતના ચલ પર આધાર રાખતું નથી. એટલે આપણે શબ્દોમાં લખશું અને સંકેતમાં લખશું, બરાબર. નિયત સંકલિતનું મૂલ્ય એ સંકલિતના ચલ પર આધારિત નથી. એટલે સંકેતમાં કહીએ તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx અને ઇન્ટિગ્રેશન a ટુ b f ઓફ t dt. જો આપણે માત્ર ચલ બદલાય હોય, x ના બદલે t, આ ઉદાહરણની જેમ, તો એ બંને સમાન છે, જવાબ સરખો છે, 1/2 છે એમ. હવે કેટલાક
બીજા ગુણધર્મો, આ બધી બેસિક બાબતો છે. વિધેય એફ છે, વિધેય એફ સમજાવું તમને, થોડી નોંધ પણ કરીએ. વિધેય એફ એ સંવૃત અંતરાલ -a થી a પર સતત અને યુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન -a to a fx dx equal to 2 times integration 0 to a fx dx. યુગ્મ અને અયુગ્મ વિધેયની જે વાત છે એ તમે શીખી ગયા છો. ત્રિકોણમિતિ વખતે વાત થઈ ગઈ ને 11મા ધોરણમાં. કોસ છે યુગ્મ વિધેય છે, સેક પણ યુગ્મ, અને બાકીના એ બધા અયુગ્મ. છતાં આપણે યાદ કરી લઈએ, જો f of -x equal to fx થાય, f of -x equal to fx, તો એ યુગ્મ વિધેય છે. અને f of -x equal to -fx, તો એ અયુગ્મ વિધેય છે. આ ગુણધર્મની વાત આપણે સમજીએ. પણ આઈ થિંક એ પેલા એક બીજો ગુણધર્મ છે એની વાત કરી દે, પછી પાછો લખીશું તમને. એ સમજવામાં ઉપયોગી થશે. એટલે ક્રમનું કોઈ મહત્વ નથી. એક અગત્યનો ગુણધર્મ નિયત સંકલનનો, એનો ઉપયોગ પણ સમજી લે, પછી આની વાત કરીએ. જો a less than c less than b હોય તો integration a to b fx dx equal to integration a to c fx dx plus integration c to b fx dx. તમે સંકલિતને બે ભાગમાં વિભાજિત કરી શકો. અચ્છા, એવી જરૂરિયાત ક્યારે ઊભી થશે? પ્રેક્ટિકલી દાખલામાં એની જરૂર ક્યારે ઊભી થશે? એક તો તમને જે વિધેય આપ્યું છે એમાં માનાંકનો ઉપયોગ થયો હોય. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપણે સમજીએ. ઇન્ટિગ્રેશન -2 to 3 માનાંકમાં x - 1 dx. હવે તમે આ વાત જાણો છો, માનાંક હોય ત્યાં સુધી લક્ષ, વિકલન કે સંકલન એ ક્રિયા એ આપણે નથી કરી શકતા, નથી, ગણતરી ન થાય. એનું સંકલન ના મળે, એનું વિકલન ના મળે, લક્ષ ના ગણી શકાય. માન દૂર કરવું પડે યોગ્ય કારણોથી. માનાંક x - 1 માં જે x - 1 છે એનું મૂલ્ય x બરાબર 1 આગળ 0 થાય. x ની 1 કરતા નાની કિંમતો માટે એ ઋણ રહે, અને x ની 1 કરતા મોટી કિંમતો માટે ધન થાય. પણ તમને જે સીમાઓ આપી છે એ -2 થી 3 છે. તો સીમાઓમાં, આપેલી સીમાઓમાં વચ્ચે x નું એક એવું મૂલ્ય છે કે જ્યાં x - 1 નું મૂલ્ય 0 થઈ જાય છે. તો માનાંકમાં આપેલા વિધેયનું મૂલ્ય x ની જે કિંમત આગળ 0 થતું હોય ત્યાં આગળથી તમારે સંકલનના બે ભાગ કરવા પડશે. શું કામે? 1 કરતા નાની કિંમતો, x ની 1 કરતા નાની કિંમતો માટે x - 1 ઋણ છે, અને x ની 1 કરતા મોટી કિંમતો માટે x - 1 ધન છે. એટલે માન દૂર કરવા માટે તમે એમને માન દૂર નહીં કરી શકો. -2 થી 3 પર તમે માનાંક મૂલ્ય તમે શું લખો? બે અલગ અલગ મૂલ્યો છે ને. 1 કરતા નાની કિંમતો -2 થી શરૂ કરી અને 1 સુધીની કિંમતો, તો x - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને x ની કિંમત 1 થી શરૂ કરીને 3 સુધી, તો x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે એના બે ભાગ કરવા પડે તમારે. ઇન્ટિગ્રેશન -2 to 1 માનાંક x - 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 3 માનાંક x - 1 dx. હવે તમારું વિધેય સંવૃત અંતરાલ -2 થી 1 પર વ્યાખ્યાયિત હોય ત્યારે x - 1 ની કિંમત કેવી? 0 કે તેથી નાની. તો ત્યાં માન દૂર કરતા 1 - x આવશે.
અને x ની કિંમત 1 કે તેથી મોટી પણ 3 કે તેથી નાની, તો x-1 કેવા છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો માન દૂર કરતા ત્યાં મળશે x-1. આવું ત્રિકોણમિતિમાંય થશે. જો આપણે એવી પણ એક વાત કરીએ, સપોઝ ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 માનાંકમાં sin x માઇનસ cos x. એટલે માન દૂર કરવા માટે વિચારવાનું શું છે? આપણે માનાંકમાં જે વિધેય આપ્યું છે એનું મૂલ્ય 0 ક્યાં થાય છે? આપેલી સીમાઓની વચ્ચે 0 થતું હોય તો, સપોઝ આ સંકલન છે એની સીમાઓ -2 થી 3 છે, એને બદલે 2 થી 3 હોત, 2 થી 3, તો x-1 ધન છે. તો ખાલી માન દૂર કરતા અહીંયા x-1 જ રહે. સીમાઓ તો કે 2 થી 3, તો બે ભાગ કરવાની જરૂર નથી. પણ આપેલી સીમાઓની વચ્ચે વિધેયનું મૂલ્ય જો 0 થઈ જતું હોય તો એ જે કિંમત છે એનાથી નાની કિંમત માટે અને એનાથી મોટી કિંમત માટે બે ભાગ કરવા પડે. અહીંયા તમે જુઓ 0 ને π/2 ની વચ્ચે x ની એક એવી કિંમત છે π/4 કે જ્યાં sin x અને cos x ના મૂલ્યો સમાન છે, એટલે વિધેયનું મૂલ્ય 0 થઈ જાય છે. તો તમારે એના બે ભાગ કરવા પડે. ઇન્ટિગ્રેશન 0 ટુ π/4 માનાંકમાં sin x માઇનસ cos x પ્લસ ઇન્ટિગ્રેશન π/4 ટુ π/2 માનાંકમાં sin x માઇનસ cos x. હવે x ની કિંમત 0 કે તેથી મોટી અને π/4 કે તેથી નાની, તો cos x is greater than or equal to sin x. બરાબર ને? તો ત્યાં માન દૂર કરતા તમને cos માઇનસ sin મળશે, ધન મૂલ્ય. માનાંક એટલે ધન મૂલ્ય. તો અહીંયા cos માઇનસ sin આવશે. જ્યારે π/4 થી શરૂ કરીને π/2 સુધીમાં sin નું મૂલ્ય cos ના મૂલ્ય જેટલું અથવા એનાથી મોટું, તો ત્યાં માન દૂર કરતા sin x માઇનસ cos x આવશે. આ રીતે પછી એઝ યુઝ્યુઅલ તમે સંકલન કરી નાખો, આ હોય કે પેલું હોય. એક અને બીજું, તમને ઘણી વખત વિધેય એક કરતા વધુ સૂત્રોની મદદથી જુદી જુદી અસમતાઓનો ઉપયોગ કરી અને વ્યાખ્યાયિત કરીને આપવામાં આવે. યાદ કરો, સતત વિધેયમાં આવું બનતું હતું. તો સંકલનમાં પણ એવું થાય. તમને એમ કહે કે ઇન્ટિગ્રેશન, આપણે આવી જ સીમાઓ કંઈક વિચારીએ, ચલો -2 to 3 fx dx, જ્યાં fx ઇક્વલ ટુ x પ્લસ 1 જો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, ભલે ને 1 રહે, વાંધો નહીં, એ રાખી શકાય. અને x-1 જો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. તો પ્રોબ્લેમ શું થાય કે વિધેયને તમે સંવૃત અંતરાલ -2 થી 3 પર વ્યાખ્યાયિત કર્યું હોય ત્યારે fx નું સૂત્ર શું મૂકવું? સતતમાં થતું હતું ને, ડાબી બાજુથી લક્ષ છે એટલે x ની કિંમત 1 કરતા નાની છે તો ઉપરનું સૂત્ર, x ની કિંમત 1 કરતા મોટી છે તો નીચેનું સૂત્ર. એમ અહીંયા તમારે સંકલનના બે ભાગ કરવા પડે, -2 થી 1 અને 1 થી 3. -2 થી 1 માં ઉપરનું સૂત્ર આવે x પ્લસ 1 અને 1 થી 3 માં નીચેનું સૂત્ર આવે x માઇનસ 1. એટલે આ એનો ઉપયોગ છે. અચ્છા, એક બીજી વાત, એવું જરૂરી નથી કે તમે એક સંકલનને બે સંકલિતોના સરવાળાના સ્વરૂપમાં રજૂ કરી શકો. બે કરતા વધુ સંકલિતોના સરવાળાથી પણ રજૂ કરી શકાય. જો એવી જરૂરિયાત હોય, માની લો કે આ ઉપરનું જે ઉદાહરણ છે, અહીંયા તમને વિધેય અલગ અલગ 3 સૂત્રોથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. -2 થી શરૂ કરીને 3 સુધીની x ની કિંમતો માટે વિધેય 3 અલગ સૂત્રોથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તો સંકલનના 3 ભાગ પડે, 4 ભાગ પડે, પણ બેઝિકલી આપણે વાત સમજવાની છે 2 ભાગ માટે. બરાબર? ઓકે, હવે આપણે પેલા યુગ્મની વાત એ કરીએ.
નંબર 5, વિધેય f એ સંવૃત અંતરાલ -a થી a પર સતત અને યુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન -a to a fx dx equal to 2 times integration 0 to a fx dx. એમાં a છે એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે તો જ સંવૃત અંતરાલ -a થી a વ્યાખ્યાયિત થાય ને. એ ઋણ હોય તો અંતરાલ ઊંધો થઈ જાય, ધન સંખ્યા પહેલા આવી જાય, ઋણ સંખ્યા પાછળ આવી જાય, એવું તો રજૂ ના કરી શકાય. એટલે તમે સમજી શકો કે a ઇઝ ગ્રેટર ધેન 0. હવે -a અને a ની વચ્ચે એ છે એ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય એટલે -a અને a ની વચ્ચે 0 તો આવેલા જ છે. એની સાબિતી સમજીએ. તમારે સાબિતી પાકી કરવાની નથી, માત્ર સમજવાની છે. એટલે ઇન્ટિગ્રેશન -a to a fx dx એને આ ગુણધર્મ પ્રમાણે તમે બે સંકલિતોમાં વિભાજિત કરી શકશો. -a to 0 fx dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 to a fx dx. આ રીતે આ જે પદ છે ને એ તમારી સાબિતીનું એક પદ છે. 2 ટાઈમ્સ એટલે ડબલ સરવાળામાં. એનો મતલબ એવો થયો કે આને તમારે ઇન્ટિગ્રેશન 0 to a fx dx આ સ્વરૂપમાં ફેરવવાના છે. જો આ પદ આના જેટલું થઈ જાય તો ડબલ થઈ ગયા ને. એટલે જે કંઈ તમારે ક્રિયા કરવાની છે, જે કંઈ ઓપરેશન કરવાનું છે, કોનું? આનું. તો એને આપણે અહીંયા લઈએ ઇન્ટિગ્રેશન -a to 0 fx dx. આપણે જે કંઈ શસ્ત્રક્રિયા કરવાની છે એ આના ઉપર કરવાની છે. હવે તમને વિધેયનો એક ગુણધર્મ આપ્યો છે યુગ્મ. સતતની વાત આપણે અગાઉ કરી હતી. વિધેય સંકલનીય છે એમ કહેવા માટે સતત છે એવું કહેવામાં આવશે, કારણ કે પ્રત્યેક સતત વિધેય એના પ્રદેશગણ પર સતત એવું પ્રત્યેક વિધેય સંકલનીય છે જ. તો યુગ્મ કે અયુગ્મનો ઉપયોગ ક્યારે થાય? f of -x બરાબર fx યુગ્મ હોય તો, પણ માઇનસ નિશાની હોવી જોઈએ ને. એટલે એનો ઉપયોગ કરવા માટે આ સંકલિતમાં આપણે x ની જગ્યાએ -t ધારીએ. સીમાઓ ગણવી પડશે, સંકલન t ના સાપેક્ષ કરવું પડશે. એટલે dx બરાબર થયા -dt. હવે જો x ની કિંમત -a હોય એ તમે -a મૂકો એટલે t બરાબર શું થયું? a. અને જો x બરાબર 0 હોય તો t બરાબર શું થયું? -0. એમ એ 0 જ કહેવાય છે. એટલે આપણું આ સંકલિત જે ઇન્ટિગ્રેશન -a to 0 fx dx એ હવે નવા સ્વરૂપમાં શું મળશે? જો x ની કિંમત -a હોય ત્યારે t ની કિંમત કેટલી મળી? a. અને 0 માટે 0. એટલે a to 0 થઈ ગયું ને. ઇન્ટિગ્રેશન a to 0 f of -t -dt. -dt એટલે dt નો સહગુણક -1 છે. સીમાઓને જો તમે ઇન્ટરચેન્જ કરો, અદલ બદલ કરો, તો એક માઇનસ નિશાની આવે ને. એટલે a to 0 છે એને 0 to a કરીએ તો એક માઇનસ નિશાની મૂકવી પડશે. અને એક -1 અંદર સહગુણક તરીકે છે ઓલરેડી, એને બહાર કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને. તો ઇટ વિલ બી ઇન્ટિગ્રેશન 0 to a f of -t dt. પણ આપણું વિધેય f છે એ આપેલા ગુણધર્મ પ્રમાણે યુગ્મ વિધેય છે. તો f of -t એ f of t થયા ને. ઇન્ટિગ્રેશન 0 to a f of t dt. નિયત સંકલિતનું મૂલ્ય સંકલિતના ચલ પર આધાર રાખતું નથી. એટલે ઇન્ટિગ્રેશન a to b f of t dt ને તમે ઇન્ટિગ્રેશન a to b fx dx કહી શકો.
તો આને ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx આમ કહી શકાય. સી આપણે આ કિંમત પાછી નથી મૂકી. નિયત સંકલનમાં જ્યારે આદેશની વાત આવે અને નવા ચલની લિમિટ તમે ગણી લ્યો પછી પાછી કિંમત મૂકવી ના પડે, એ અનિયતમાં મૂકવી પડે. હા, તમે અનિયત ગણો તો પાછી કિંમત મૂકવી પડે, પણ અહીંયા સીમાઓ બદલી ગઈ, નવા ચલની સીમાઓ આવી ગઈ. બરાબર, એટલે આપણે અહીંયાથી પાછા ટીની કિંમત નથી મૂકી, આપણે આ ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. તો આ પહેલું પદ હતું એ બીજા પદ જેવું થઈ ગયું ને, એટલે સરવાળો કરો એટલે ડબલ થઈ ગયું. બીજો એક એવો જ ગુણધર્મ, આ વિધેય યુગ્મ છે એને બદલે અયુગ્મ હોય, અયુગ્મ. આ સાબિતીમાં આપણે સમજી લઈએ, પછી એની નોંધ કરી લેશું. માત્ર ફેર કેટલો છે, વિધેય યુગ્મને બદલે અયુગ્મ હોય. તો ફેર ક્યાં પડશે? આપણે એફ ઓફ માઇનસ ટી હતા એને બદલે એફ ઓફ ટી લીધા ને. શું કામે? વિધેય યુગ્મ હતું. પણ જો વિધેય અયુગ્મ હોય તો એફ ઓફ માઇનસ ટી ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ ટી. એટલે અહીંયા એક માઇનસ નિશાની આવશે. કોની? આ અયુગ્મના ગુણધર્મની. પછી રૂટીન તમે નિયત સંકલિતનું મૂલ્ય એ સંકલિતના ચલ પર આધાર રાખતું નથી, એનો ઉપયોગ કરો એટલે ટીના બદલે એક્સ કરી નાખ્યા. પણ તો આનું મૂલ્ય આની વિરોધી છે, આની વિરોધી સંખ્યા થઈ ગઈ ને, તો ટોટલ કેટલો થઈ ગયો? 0. વિધેય અયુગ્મ હોય તો. પણ સીમાઓ કેવી હોવી જોઈએ? માઇનસ a થી a, -1 to 1, -π/2 to π/2, -π થી π આવી. એટલે એ એના પછીનો ગુણધર્મ છે. અયુગ્મ વિધેય માટે સંકલિતનું મૂલ્ય કેટલું થશે? 0. પણ ગમે તે સીમાઓ માટે નહીં. માની લો કે ઇન્ટિગ્રેશન 0 to π/2 છે, સીમાઓ શું છે? 0 to π/2, તો નહીં. આ -π/2 to π/2 હોય તો થાય, વિધેય અયુગ્મ હોવું જોઈએ. પણ સીમાઓ કયા પ્રકારની હોવી જોઈએ? -a થી a પ્રકારની. એટલે એની આપણે નોંધ કરી લઈએ. આમાં આપણે સમજી લીધું સાબિતીમાં, એટલે ફરીથી એની સાબિતી આપવાની જરૂર નથી. ઓકે, નંબર 6. વિધેય f એ સંવૃત અંતરાલ -a થી a પર સતત અને અયુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન -a to a fx dx equal to 0. ઓકે, સાતમો ગુણધર્મ, વિધેય f એ સંવૃત અંતરાલ 0 થી a પર સતત હોય તો ઇન્ટિગ્રેશન 0 to a fx dx equal to ઇન્ટિગ્રેશન 0 to a f of a minus x dx. x ના બદલે તમે a minus x મૂકી શકો. દાખલામાં ઉપયોગ આવશે. થોડીક વાત સમજાવી દઉં તમને, કયા પ્રકારના દાખલામાં ઉપયોગ આવશે. સાબિતી પણ સમજીએ આપણે. સાઇન અને કોસ વાળા પદ હોય, અંશમાં સાઇન અને છેદમાં સાઇન પ્લસ કોસ. કે પછી અંશમાં કોસ હોય અને છેદમાં સાઇન પ્લસ કોસ હોય. આ પ્રકારના દાખલા, એની સીમાઓ છે ને, આ પ્રકારના દાખલા 0 થી π/2 હશે. 0 થી π/2. એના પછી એક ગુણધર્મ છે એનું વ્યાપક સ્વરૂપ, આનું વ્યાપક સ્વરૂપ. એની વાત ભેગા ભેગી કરી લઈ ચાલો, પછી સાબિતી સમજી લેશું ત્યારે એનું વ્યાપક સ્વરૂપ. કારણ કે સીમાઓની વાત કરવી છે ને, તો તમે બે વાત એક સાથે રાખશો ને તો તમને સમજવામાં સરળ રહેશે. વિધેય f એ સંવૃત અંતરાલ ab પર
સતત હોય તો ઇન્ટિગ્રેશન a to b fx dx equal to integration a to b f of a plus b minus x dx. એ વાત એટલા માટે કરી લીધી કે આ પ્રકારના દાખલામાં આમાં બે વાત કરવી છે, આપણે બે વાત સમજવી છે. એક તો એની સીમાઓ કાં તો 0 થી π/2 હશે, 0 થી π/2, અથવા નીચલી સીમા 0 નહીં હોય તો આ બેયનો સરવાળો a અને b નો સરવાળો એ π/2 થશે. દાખલા તરીકે π/6 to π/3, તો π/6 અને π/3 નો સરવાળો π/2 થયો ને. બીજી વાત, એ બંનેમાં સાઇન અને કોસ વાળા પદની ગમે તે ઘાત હશે, પૂર્ણાંક અપૂર્ણાંક, પણ બધાની ઘાત સમાન હશે. 1/2 ઘાત હશે તો બધાની 1/2 ઘાત, ત્રણે ત્રણ પદની. 1/3 હોય તો બધાની 1/3 ઘાત. પછી ગમે એવી અપૂર્ણાંક ઘાત હોય, આપણને એનાથી કઈ ફેર પડશે નહીં. તો શું થશે? માની લો કે આપણે એક ઘાતમાં એક ગોઠવણને સમજીએ. ખાલી આમ છે, નીચલી સીમા 0 છે ને, એટલે આ ગુણધર્મનો ઉપયોગ થશે. હમણાં આપણે વાત કરી ને કે માનો કે π/6 થી π/3 છે તો આનો ઉપયોગ થાય. પણ સરવાળે બે સરખું જ છે ગણતરીમાં. નીચલી સીમા 0 હોય તો આની મદદ, અને શૂન્યતર હોય તો આની મદદ. હવે કરવાનું શું છે? x ના બદલે a - x તમે લખી શકો, સંકલિતનું મૂલ્ય બદલાતું નથી. એટલે આમાં તમે x ના બદલે π/2 - x, એની જગ્યાએ π/2 છે ને, એટલે x ની જગ્યાએ તમે π/2 - x મૂકો તો એ સંકલિતનું મૂલ્ય એ બદલાશે નહીં, એવું ગુણધર્મ કહે છે. પછી સાબિતી એ સમજશું, ઉપયોગ સમજી લઈએ. આ રીતે એટલે શું થઈ ગયું? કોસ છે એ સાઇનમાં કન્વર્ટ થઈ જશે અને સાઇન છે એ કોસમાં. પણ તમે જુઓ ધ્યાનથી, છેદનું પદ બદલાશે નહીં. સાઇન પ્લસ કોસ હતા, એને બદલે કોસ પ્લસ સાઇન થાય, તો ભાઈ એક જ થયું ને. પણ ફાઇનલી આ બધી વાત સમજ્યા પછી એ થઈ જશે સાઇન એક્સ ના છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. સાઇન ના કોસ થયા, કોસનું સાઇન થઈ ગયું. હવે શું કરવાનું? તો કે હવે અહીંયાથી આ દાખલો ગણવા માટે આપણી પાસે બે અલગ અલગ રીત છે. બેયને સમજી લેવી છે આપણે, જેથી કરીને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ ત્યારે આપણને બરાબર ખ્યાલ હોય. એક રીત આ છે, તમે આપેલા સંકલિતને આઈ વડે બતાવો તો આ પણ આઈ જ થયું ને, બધા સમાન છે, ઇક્વલ ટુ છે ને. આને નંબર આપો 1, આને નંબર આપો 2, આ પણ આઈ છે. આપણે આઈ નું મૂલ્ય ગોતવું છે. 1 અને 2 નો સરવાળો કરશો, સંકલિતનો સરવાળો. સરવાળાનો ગુણધર્મ તમે જાણો છો, કાર્યની. તો 1 અને 2 નો સરવાળો કરો એટલે ડાબી બાજુ સંકેતમાં લખો, અહીંયા શબ્દોમાં નહીં લખીએ. 1 અને 2 નો સરવાળો કરતા એવું નહીં લખીએ. 1 + 2 ઇમ્પ્લાઇઝ. ઇવન એક્ઝામમાં તમે લખી શકો સંકેતમાં, શબ્દોની કઈ જરૂર નથી. તો ડાબી બાજુ i + i, ઇટ વિલ બી 2i, ઇન્ટિગ્રેશન 0 to π/2. તમારી ટેક્સ્ટમાં નિયત સંકલનનો સરવાળાનો આ ગુણધર્મ જોજો, ઇન્ટિગ્રેશન a to b fx dx પ્લસ ઇન્ટિગ્રેશન a to b gx dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a to b fx પ્લસ gx dx. અનિયત સંકલનમાં સરવાળાનો જે ગુણધર્મ હતો ને, એ જ ગુણધર્મ નિયત સંકલનમાં પણ ખરો છે. એટલે અહીંયા સીમાઓ સમાન હોય તો જ સરવાળો થયો, નહીતર ના થાય. બે જુદા જુદા સંકલિતોનો સરવાળો ક્યારે થાય? સીમાઓ સમાન હોય તો. એટલે આ છે ઇન્ટિગ્રેશન 0 to a fx dx, આ છે ઇન્ટિગ્રેશન 0 to a gx dx. તો ઇક્વલ ટુ ટોટલ કરતા ઇન્ટિગ્રેશન 0 to a fx પ્લસ gx dx. એટલે અહીંયા આવશે cos x છેદમાં sin x પ્લસ cos x પ્લસ sin x
છેદમાં sin x પ્લસ cos x વિધેયનો સરવાળો થશે. પણ તમે બરાબર વિચારો જોઈએ સરવાળો કેટલો થયો 1. છેદ સરખો છે ને સમછેદી છે, ટોટલ કરો લસા લઈને એટલે ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx 1 નું x ના સાપેક્ષ સંકલન એટલે x ફ્રોમ 0 to π/2. હું એટલા માટે ગણું છું, મને ખબર છે સરળ છે, તમને આવડે છે, પણ મારે તમને એ કહેવું છે કે એનો જે જવાબ આવશે ને એ i નું મૂલ્ય નથી, એ 2i નું મૂલ્ય છે. ડાબી બાજુ 2i થઈ ગયા. હા, એટલે ફાઇનલી તમે 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. આપણે આ ગુણધર્મની વાત કરતા હતા એટલે માની લ્યો કે અહીંયા π/6 થી π/3 છે, તો π/6 પ્લસ π/3 માઇનસ x એટલે π/2 માઇનસ x જ થઈ ગયું ને. ફેર ક્યાં પડશે? અહીંયા. પણ એ 2i નું મૂલ્ય હશે, એ ધ્યાન રાખજો. બરાબર? અચ્છા, આપણે એમ કહેતા હતા કે અહીંયા 2 અલગ અલગ રીતથી ગણતરી થઈ શકશે. અહીંયા પહોંચ્યા પછી આટલું તો કરવાનું જ છે, પછી જે ચેન્જ આવે છે એ હવે પાછો સમજીએ. આ મળ્યા પછી ઈ જે બીજી પદ્ધતિ છે ને એમાં તમે નંબર નહીં આપો તો ચાલશે, સરવાળો નથી કરવાનો, એને સમજી લઈએ. અંશમાં તમે કોસ ઉમેરીને છેદ જેવું પદ તૈયાર કરો. બહુપદીમાં આપણે ભાગાકારમાં કરતા હતા ને એવું. તો ઇક્વલ ટુ એટલે આઈ બરાબર ચાલે, પાછું એને આઈ નહીં કયો તો પણ ચાલશે. આ બીજી પદ્ધતિમાં ઇન્ટિગ્રેશન 0 to π/2 sin x પ્લસ cos x. છેદ જેવું પદ તૈયાર કરવા માટે તમે કોસ ઉમેર્યા એટલે કોસ બાદ કરવા પડે ને, એના છેદમાં sin x પ્લસ cos x. એટલે પહેલું પદ થયું 1 sin પ્લસ cos છેદમાં sin પ્લસ cos માઇનસ હું આગળ લઈ લઉં છું, કોસના છેદમાં પદ કોસના છેદમાં sin પ્લસ cos. સરવાળાના ગુણધર્મનો કાર્ય નિયમનો ઉપયોગ કરીએ છીએ. પહેલા જે રીત સમજાય એમાં સરવાળો કર્યો તો અહીંયા જુદો પાડીએ છીએ. એટલે ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx અને માઇનસ ઇન્ટિગ્રેશન 0 to π/2 cos x ના છેદમાં sin x પ્લસ cos x dx. જુઓ જી, આ જ પદ છે કે નહીં? એટલે તમે આઈ કહી દો, માઇનસ આઈ થયા ને, આગળ પ્લસ આઈ ના થાય તો હામેથી ઉડી જાય તો કઈ મળે જ નહીં. ભૂલ થઈ ગઈ હોય ને તો એવું થાય. એટલે એ શું થઈ ગયું? માઇનસ આઈ. આનું સંકલન આપણે હમણાં જ કર્યું હતું. એટલે આવું થાય, આઈ બરાબર, હું અહીંયા કઈ લખતો નથી, માઇનસ આઈ. આને અહીંયા લઈ લ્યો એટલે 2i ઇક્વલ ટુ આ સંકલિત હમણાં આપણે ગણ્યું ને, આ કેટલો જવાબ આવ્યો હતો? π/2. તો 2i ઇક્વલ ટુ π/2, then i ઇક્વલ ટુ π/4. આ એની બીજી પદ્ધતિ. અને છેલ્લી ત્રીજી વાત એમાં જ તમને એ ગોઠવણ સાઇન કોસમાં ન આપી હોય, એને બદલે ટેન અથવા કોટનો ઉપયોગ કરીને આપી હોય, તો તમે એને સાઇન કોસમાં કન્વર્ટ કરીને ગણી શકો અને ટેન કે કોટ એમને રાખીને પણ ગણી શકો. એ પણ સમજી લઈએ કે જેથી કરીને દાખલાઓ શરૂ થાય ત્યારે તમને મુશ્કેલી ન પડે, તમે એનાથી પરિચિત હો. માની લો કે તમને આમ આપ્યું છે ઇન્ટિગ્રેશન 0 to π/2 1/1 પ્લસ 10x ની 1/2 ઘાત કરી નાખીએ, ચલો √10x. ઓકે, ખાલી 10x હોય તોય ચાલે, અને 10x ની કોઈ પણ ઘાત હોય અથવા 10 ના બદલે કોટ હોય તોય ચાલે. સેક કોસેક નહીં ચાલે હો ભાઈ. કાં સાઇન કોસમાં હોય અને કાં 10 અથવા કોટમાં હોય. તમે એને સાઇન કોસમાં કન્વર્ટ કરો, √10x એટલે √sin x ના છેદમાં √cos x થયા ને, લસા લ્યો એટલે શું થઈ ગયું? ઇન્ટિગ્રેશન 0 to π/2 √cos x છેદમાં √cos x પ્લસ √sin x. આપણે હમણાં જે પદની વાત કરતા હતા એવું થઈ ગયું ને, બધા પદની ઘાત સરખી હશે, સાઇન અને કોસ વાળા પદ હશે
આપણે હમણાં એક ઘાતવાળા પદ લીધા તો ત્યારે વાત કરી કે કાં બધાની ઘાત એક હશે, એક નહીં હોય તો અન્ય જે કાંઈ હોય બધી સમાન હશે, એટલે બધાની ઘાત સમાન થઈ ગઈ 1/2. તમે x ને બદલે π/2 - x મૂકો એટલે કોસ છે એ સાઇન થઈ જશે અને સાઇન છે એ કોસ થઈ જશે. હમણાં આપણે જે વાત કરીએ એવું જ. અને એની પાછી બે મેથડ. કોટ હોત તો ફેર શું પડત? છેદમાં કાંઈ ફેર ના પડત, અંશમાં રૂટમાં કોસ આવ્યા ને, અહીંયા રૂટ tan x ને બદલે રૂટ cot x હોય તો અંશમાં શું આવે? રૂટ sin x. એટલે આપણે હમણાં જે વાત સમજાય એવો જ દાખલો થઈ ગયો ને. અચ્છા, અને એક છેલ્લી વાત, એમાં તમારે tan ને sin કોસમાં ન ફેરવવા હોય તો પણ આપણે જે પદ્ધતિ સમજા એ જ પદ્ધતિની મદદથી તમે દાખલો પૂરો કરી શકો. tan એમને રહેવા દો, પણ x ના બદલે π/2 - x મૂકી દો. x ના બદલે π/2 - x. હવે એ સ્ટેપ હું રિપીટ નહીં કરું, તમે સમજી શકો. x ના બદલે π/2 - x મૂકીએ ને એટલે tan π/2 - x એ થઈ જાય cot x. એ એક સ્ટેપ હું નથી આપતો, સીધું રૂટમાં cot x લખું છું. કયું સ્ટેપ ના આપ્યું આપણે? x ના બદલે π/2 - x મૂકીએ એ. પણ રૂટ cot x એટલે 1/√tan x તો થાય ને. લસા લઈને સાદુરૂપ કરો તો શું થશે? રૂટ tan x છેદમાં રૂટ tan x +1. હવે જુઓ, જે આ બેયનો સરવાળો કરવામાં આવે 1 થઈ જાય કે નહીં? વિધેયનો સરવાળો 1 થઈ જાય ને, એટલે સાઇન કોસમાં ફેરવા વગર પણ તમે ગણી શકો. આ એક ઉપયોગ સમજ્યા. હજી એક ઉપયોગ સમજવાનો છે એનો, બહુ અગત્યનું છે, એનો બહુ ઉપયોગ થશે. એ ગુણધર્મનો ઉપયોગ ખૂબ થશે. તમને જે વિધેય આપ્યું છે એમાં x ની સાથે ગુણાકારમાં ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કર્યો છે. હું એક નાનકડી વાત સમજાવું તમને. x ના ગુણાકારમાં, ચલો ને sin x જ લઈએ. તમે ખંડસ્થ સંકલન કરી શકો, નો ડાઉટ કરી શકાય, બરાબર. પણ જો એની સીમાઓ મોટા ભાગે આવી ગોઠવણમાં, તમારી દાખલાની ગોઠવણમાં સીમા છે ને 0 થી π હશે મોટા ભાગે. પછી અપવાદરૂપ કંઈક હોય, હા એ તો હોય ને, આપણા ક્લાસમાં અપવાદરૂપ ના હોય કેટલાક વિદ્યાર્થીઓ, તો પછી દાખલામાં કેટલાક અપવાદરૂપ તો હોય ને, બરાબર ને. પણ આપણે અત્યારે 0 થી π ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. એ સમજાશે તો અપવાદરૂપ એકાદ બે દાખલા હશે તો એ સમજવા સરળ પડશે. એ વખતે આપણે વાત કરીશું કે આ જો થોડો ચેન્જ આવ્યો અહીંયા, તો એનું ખંડસ્થ સંકલન તમે ના કરો અને આ ગુણધર્મનો ઉપયોગ કરી લ્યો. કયો? 7 નંબર યાદ રાખવાની જરૂર નથી, અત્યારે લખ્યા છે એટલે મેન્શન કરવા માટે હું તમને કહું છું 7 નંબરે. તો x ના બદલે તમે π - x મૂકો. જાદુના ખેલ જેવું થશે. x ને આપણે દૂર કરી દઈશું સંકલનમાંથી. x ગુણાકારમાં છે ને સંકલનમાંથી દૂર થઈ જશે. કઈ રીતે? જો અને આપણે i કહીને શરૂ કરીએ. શું કરવાનું છે? x ના બદલે π - x, π - x ઇન્ટુ sin π - x. આ ગુણધર્મનો ઉપયોગ કર્યો. sin π - x એટલે sin x થાય છે, તમે જાણો છો. તો ઇન્ટિગ્રેશન 0 to π - x ઇન્ટુ sin x. હવે π - x ને sin x વડે ગુણી અને બે સંકલિત અલગ કરીએ તો π તો અચળ સંખ્યા છે ને, એને હું બહાર લઈ લઉં છું. ઇન્ટિગ્રેશન 0 to π sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 to π x ઇન્ટુ sin x dx. તમે જો એ મૂળ પદ થઈ ગયું એટલે તમે એને i કહી શકો. તો તમારે સંકલન કોનું કરવાનું છે? ખાલી sin x નું. સીમાઓને સંગત મૂલ્ય ગણી લ્યો. આ આવું થયું ને, i બરાબર π sin નું સંકલન એટલે માઇનસ કોસ ફ્રોમ 0 to π માઇનસ i, અને અહીં લઈ લ્યો 2i. સીમાઓ સંગત મૂલ્ય ગણી લ્યો, થઈ ગયું. x ની સાથે સાવ આવી સિમ્પલ ગોઠવણ તો નહીં આવે, સમજવા માટે આપણે કર્યું હતું. એટલે એટલી બધી હાર્ડ નહીં. માની લ્યો કે અહીંયા x ના છેદમાં હું થોડોક ફેરફાર કરું, 1 + sin x. હવે એક તો 1 + sin x નું કોઈ સૂત્ર ના મળે એટલે ખંડસ્થ સંકલનની વાત બહુ મોટી થઈ ગઈ. તમારે ઉપર નીચે 1 - sin x થી ગુણવા પડે.
પછી છેદમાં cos સ્ક્વેર થાય, પછી બે ખંડસ્થ સંકલન ઊભા થાય. અંશમાં 1 માઇનસ સાઇન એક્સ હોય એટલે બે પદ જુદા પડે ને. બહુ અઘરી વાત થઈ ગઈ. પણ જો તમે આનો ઉપયોગ કરો તો તમારે સંકલન કોનું કરવાનું રહે? જાદુ થાય ને, એક્સ દૂર થઈ જાય. 1/1 પ્લસ સાઇન એક્સ નું 1/1 પ્લસ સાઇન એક્સ નું સંકલન હેલું છે, એમાં ખંડસ્થ સંકલન ન કરવું પડે. તમે અંશ અને છેદને 1 માઇનસ સાઇન એક્સ થી ગુણી નાખો, સંકલન ઈઝી થઈ ગયું સાવ. એટલે આ એનો એક વધારાનો ઉપયોગ. આનો ઉપયોગ થાય ક્યારેક, એવું મેં તમને કીધું ને કે અમુક અપવાદરૂપ કિસ્સાઓ હોય આવે તો એ વખતે જોયું જશે. અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ, પાછું બધું ભેગું થઈ જશે તમારા મગજમાં. જે વધારે ઉપયોગ થાય છે ને એની વાત કરીએ. મેક્સિમમ આ ઉપયોગ છે. ઓકે, એક એના પછીનો ગુણધર્મની વાત કરીએ. 9મો, વિધેય એફ. એટલે આ નંબર છે એ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે નથી હો, અને મેં તમને કીધું ને કે નંબરથી યાદ રાખવાની જરૂર નથી, ગુણધર્મ યાદ રાખો. નંબર ઇન્ટરનેશનલ નથી, IUPAC જેવું નથી. વિધેય એફ એ સંવૃત અંતરાલ 0 થી 2a પર સતત હોય તો ઇન્ટિગ્રેશન 0 to 2a fx dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to a fx dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 2a f of 2a minus x dx. આવો એક ગુણધર્મ એ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન 0 to 2a fx dx ઇક્વલ ટુ. હવે એમાં પાછા કંઈક પ્રકાર પડે છે. હું તમને ટેક્સ્ટબુક એટલા માટે હું જોઉં છું કે તમને હું કહી શકું કે આ ગુણધર્મો ક્યાં છે. મેં એનો ક્રમ થોડોક મેં મારી રીતે આડાવડો કર્યો છે. પેજ નંબર 283, નિયત સંકલનના કેટલાક ગુણધર્મો આમ કરીને આપ્યું છે. એમાં P1 P2 P3 આવું આપ્યું છે. બરાબર? તો એ નંબર યાદ રાખવાની જરૂર નથી. અહીંયા 0 થી a, યસ. તમે 0 થી 2a ને 0 થી a અને 0 થી a આવા બે ભાગમાં વિભાજિત કરી શકો. આપણે હમણાં આ ગુણધર્મની વાત કરતા હતા એ પ્રમાણે સાબિતીની વાત કરીએ, પછી એના વિકલ્પ છે એની પણ ચર્ચા કરીએ. આ ગુણધર્મ પ્રમાણે તમે 0 to 2a છે એને ડાબી બાજુથી હું શરૂ કરું છું. તો એને ઇન્ટિગ્રેશન 0 to a fx dx પ્લસ ઇન્ટિગ્રેશન a to 2a fx dx આમ તો લખી શકો ને, સીધી વાત છે. એ ધન સંખ્યા, ધન હોય તો જ અંતરાલ 0 થી 2a લખાય ને, એ ઋણ હોય તો અંતરાલ વ્યાખ્યાયિત જ ના થાય, બીજી સંખ્યા ઋણ થઈ જાય. એટલે એ ધન હોય ને તો 2a કરતા એ નાના જ થાય. એટલે એ છે ને એ 0 અને 2a ની વચ્ચે આવી ગઈ, એટલે બે ભાગ થઈ ગયા આ ગુણધર્મ પ્રમાણે. પેલું પદ જેમ છે એમ જ જોઈએ છે. આને આના જેવું આપણે બનાવી દેવું છે. બનાવી દઈએ, ચલો ને. ઇન્ટિગ્રેશન a to 2a fx dx. આપણે બધા ગુણધર્મો સમજતા હતા તો ત્યારે વાત કરી હતી ને કે ભાઈ નિયત સંકલનનું મૂલ્ય એ સંકલનના ચલ પર આધાર રાખતું નથી. તમારે x ના બદલે શું લઈ આવવું છે? પહેલા તો 2a minus x. x ના બદલે સીધા 2a minus x ના આવે, તમારે 2a minus t લઈ આવવા પડે, પછી ચલ બદલી નાખો. એટલે આમાં x બરાબર 2a minus t ધારીએ. હવે ધારતાને એવું નથી લખતો હું, આપણી સાબિતી ક્યાં અત્યારે આપણી સમજવી છે ખાલી. તો dx બરાબર શું થયું? માઇનસ dt. 2a નું વિકલન તો 0 થઈ જાય ને. અચ્છા, x બરાબર a લેવામાં આવે, તમે ગણી શકશો ને. a મૂકો તો t બરાબર શું આવશે? a. અને x બરાબર 2a લેવામાં આવે તો t બરાબર શું આવશે? 0.
એટલે તમારું આ સંકલિત થઈ ગયું a2 0 a2 2a એને અનુરૂપ a2 0 f of 2a minus t minus dt. માઇનસ નિશાની આપણે જોતી નથી, સીમાઓ ચેન્જ કરી નાખીએ, ઇન્ટરચેન્જ કરી નાખીએ. 0 to 2a સોરી 0 to a કરી નાખીએ. હવે જુઓ, જેમાં તમે ચલ બદલી નાખો, t ના બદલે x મૂકી દો એટલે ઉપર થઈ ગયું કે નહીં બીજું, બરાબર ને? અચ્છા, એમાં બે વિકલ્પની વાત કરતા હતા. જો f of 2a minus x બરાબર fx થતા હોય, હું સમજાવું તમને, લખશું અને વાત સમજશું, એવું થાય ખરું કે નહીં? અમુક વિધેયમાં થાય નહીં, ખાસ કરીને ત્રિકોણમિતિમાં. એની નોંધ, આ ગુણધર્મની નોંધ, બધાની નહીં, 9મા ગુણધર્મની. જો f of 2a minus x equal to fx, ત્યાં તમે fx મૂકો, બે પદ સરખા થઈ ગયા ને, તો integration 0 to 2a fx dx equal to 2 times integration 0 to a fx dx. ત્રિકોણમિતીય વિધેયમાં સમજાશે આવું બને. sin 2 pi minus theta, sin theta થયા ને, હા, f of 2a minus x બરાબર fx થવા જોઈએ ને. sin 2 pi minus theta, sin theta થાય ને? નો થાય, ભૂતળાવ ચોથા ચરણમાં સાઈન ઋણ હોય. cos 2 pi minus theta બરાબર cos theta થાય. બધી હાય જ કરી જાઓ છો, ત્રિકોણમિતિ ભૂલી ગયા ને? cos 2 pi minus theta તો cos theta થાય, પણ sin 2 pi minus theta હોય તો minus sin theta થાય. તો એ પણ એક ગુણધર્મ છે આનો. નોંધ નંબર 2, દર વખતે cos વિધેય જ આવે એવું થોડું છે, sin એ આવે, tan એ આવે, cot એ આવે, બરાબર? હા, જો f of 2a minus x equal to minus fx, ઓહો, ત્યાં તમે minus fx મૂકો એટલે બે સમાન પદ વિરુદ્ધ નિશાની વાળા થઈ જાય. આ સમાન નિશાની હતી, ડબલ થયું, પણ આમાં શું થાય? વિરુદ્ધ નિશાની આવી જાય, એટલે આ સંકલિતનું મૂલ્ય થઈ જાય 0. ઓકે, એટલે આ બધા ગુણધર્મો તમારી ટેક્સ્ટ બુકમાં 283 ને 284 આના પર આપેલા છે. ઓકે, મારે તમને આ બે વાત સમજાવવાની બાકી છે, એટલે દાખલામાં ઉપયોગ સમજાવી દીધો, સાબિતીમાં સમજાવવાનું બાકી છે ને. આ ભાગ આઈ થિંક તમે નોટ ડાઉન કરી લીધો હશે. આ બધું તમારી નોટમાં નોંધીને રાખજો, જોવા થાય ને પછી દાખલામાં ઉપયોગ થતો જ હશે, એમ ધીમે ધીમે યાદ રહી ગયું હશે, પણ નોંધ રાખજો. ઓકે, આ બેની વાત સમજાવવાની બાકી હતી, આપણે એનો ઉપયોગ સમજી લીધો તો સાબિતી સમજાય, ક્યારેક કામ લાગે. ભલે ને સાબિતી આપણે પાકી નથી કરવી 100%, પણ સમજેલું હોય તો ઉપયોગી થાય. ઓકે, 7મા નંબરની વાત કરીએ તો તમે શરૂ કરો જમણી બાજુથી, અહીંથી જબાથી ડાબા આવવું છે ને. f of t dt કરી નાખો એટલે થઈ જશે. એટલે a minus x બરાબર t ધારી લ્યો, આનું વિકલન 0, minus dx બરાબર dt, એટલે કે dx બરાબર minus dt. અચ્છા, x બરાબર તમે 0 મૂકશો તો t બરાબર a આવશે, અને x બરાબર a મૂકશો તો t બરાબર 0 આવશે. એટલે ઇન્ટિગ્રેશન 0 to a f of a minus x dx, સીમાઓ a થી 0 થઈ ગઈ, 0 થી a હતું, નવા ચલમાં a થી 0 થઈ ગયા ને, f of t minus dt. એ -1 સહગુણક ના જોતો હોય તો 0 થી a કરી નાખો. હવે ચલ બદલી નાખો, થઈ ગઈ છે ડાબી બાજુ, તેના બદલે x કરી નાખો, થઈ ગયો ને. ઓકે, આમાં આપણે એના પછીના ગુણધર્મની વાત કરી લઈએ, ચલો ને. એમાં પણ શરૂઆત જમણી બાજુથી જ કરવાની છે. અહીંયાથી ધારવાનું શું છે? a plus b minus x બરાબર t, એટલે dx બરાબર minus dt જ થશે.
જો તમે x બરાબર a લેશો, એ મૂકો એટલે ઉડી ગયા, t બરાબર શું આવ્યા b, અને x બરાબર b લેશો તો t બરાબર શું આવશે a. આ પાછું લખી નાખું, વાંધો નહીં. તો ઇન્ટિગ્રેશન a ટુ b f of a plus b minus x dx, તો એ થઈ જશે ઇન્ટિગ્રેશન b ટુ a f of t minus dt. b થી a ને a થી b કરી નાખીએ એટલે ઓલા -1 સહગુણક એડજસ્ટ થઈ ગયા ને. ઓકે, થઈ ગયું. ચલ બદલી નાખો, ડાબી બાજુ આવી ગઈ. બરાબર છે. તો આ બધા ગુણધર્મો નોટમાં બરાબર નોટ ડાઉન કરજો, એને સમજજો. દાખલામાં ઉપયોગ થશે ત્યારે હું તમને યાદ કરાવતો રહીશ. આ ગુણધર્મનો ઉપયોગ કર્યો, આ ગુણધર્મનો ઉપયોગ કર્યો. પણ તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં જે નંબરથી ઉપયોગ કર્યો છે એ નંબર તમે પાકા નહીં કરતા, એ ઇન્ટરનેશનલ નથી. P6 પરથી, P7 પરથી, P મીન્સ પ્રોપર્ટી, ગુણધર્મ. તમને પાછું એમ થાય ને કે P6 એટલે શું? પ્રોપર્ટી નંબર 6, એમ ગુણધર્મ નંબર 6. પણ નંબર પાકા કરવાની જરૂર નથી. બરાબર છે. આપણે દરેક દાખલામાં જે તે ગુણધર્મને યાદ કરશું, નંબર નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.